દારૂના વેચાણ પર 100 કરોડ રૂપિયા મળ્યા છે। આમ તો આશ્ચર્ય થાય કે દારૂબંધીવાળા ગુજરાતમાં સરકારને દારૂના વેચાણ પર 100 કરોડ કેવી રીતે, પણ પરમિટ પર દારૂ વેચવાની પરમિશન છે અને એમાંથી આ 100 કરોડથી વધુની આવક થઈ છે। અમદાવાદ, ગાંધીનગર ખાલી બે જ શહેરોની વાત કરીએ તો 32 હોટલમાં દારૂની મંજૂરી છે, જેમાં છેલ્લા 2 વર્ષમાં 116 કરોડથી વધુની આવક થઈ છે। વધુ માહિતી સાથે સહયોગી સંવાદદાતા નિર્મલ દવે ફોનલાઈન પર જોડાયા છે। નિર્મલ, આ 100 કરોડથી વધુની આવક છે, શું માત્ર અમદાવાદ, ગાંધીનગરની કે પછી આખા રાજ્યમાંથી છે? અને જો આખા રાજ્યની છે તો એ આંકડો શું છે? આ જે સવાલ પૂછવામાં આવ્યો છે એ અમદાવાદના કમાલપુર સભ્ય ઇમરાન ખેડાવાલાએ પ્રશ્ન પૂછ્યો છે। અમદાવાદ અને ગાંધીનગર એ બે શહેર પૂરતી જ તેમણે માહિતી માંગી છે કે જેનો જવાબ સરકારે આપ્યો છે। ઇમરાન ખેડાવાલાએ સવાલ કર્યો હતો કે અમદાવાદ અને ગાંધીનગરમાં કેટલી હોટલ એવી છે કે જેને દારૂ વેચવા માટે પરમિટ આપવામાં આવી છે, એ દારૂ પરમિટને આધારે કેટલો દારૂ વેચાયો અને સરકારને કેટલી આવક થઈ, તે સવાલનો જવાબ ગૃહ વિભાગે વિધાનસભા ગૃહની અંદર આપ્યો છે। જવાબ પ્રમાણે જોઈએ તો ગુજરાત સરકારને માત્ર દારૂના વેચાણથી, ભલે આ દારૂબંધી વાળું સ્ટેટ છે, પણ દારૂનું જે પરમિટ વાળો દારૂ છે તેના વેચાણથી 100 કરોડ કરતા વધારાની આવક થઈ છે। માત્ર અમદાવાદ અને ગાંધીનગરમાં જ 32 એવી હોટલ છે કે જેને દારૂ વેચવા માટે પરમિટ સરકાર દ્વારા આપવામાં આવી છે। વિદેશી દારૂ વેચી શકાય છે આ હોટલોની અંદર અને જેના મારફતે 2 વર્ષમાં રૂપિયા 116 કરોડની આવક સરકારને થઈ છે। જી, માહિતી બદલ નિર્મલ આપનો આભાર।